સિંગાપોરના રાષ્ટ્રપતિ થર્મન ષણમુગરત્નમ તેમની પત્ની જેન યુમુકો ઇટોગી સાથે નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પવા પહોંચ્યા। સિંગાપોર અને ભારત વચ્ચેના રાજદ્વારી સંબંધોના 60મા વર્ષની ઉજવણીના ભાગરૂપે થર્મનનો આ રાજકીય પ્રવાસ હતો। રાજઘાટ, જે મહાત્મા ગાંધીને સમર્પિત સ્મારક છે, તે ભારતના ઇતિહાસમાં વિશેષ સ્થાન ધરાવે છે, કારણ કે અહીં રાષ્ટ્રપિતાનું દાહ સંસ્કાર કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રપતિ થર્મન અને ઇટોગીએ કાળા સંગ્રહ સ્થળ પર પુષ્પમાળા અર્પણ કરીને ગાંધીજીના અહિંસા અને શાંતિના વારસાને માન આપતા મૌન પાડ્યું। આ ક્રિયા બંને દેશોની સંયુક્ત મૂલ્યોને દર્શાવે છે અને આજના વિશ્વમાં ગાંધીજીના તત્વજ્ઞાનના મહત્વને ઉજાગર કરે છે। રાજઘાટની મુલાકાતે સિંગાપોર મહાત્મા ગાંધી અને તેમના પ્રચારિત સિદ્ધાંતો પ્રત્યે ધરાવતા ઊંડા માનને પ્રદર્શિત કર્યું। તે સિંગાપોર અને ભારત વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોને પ્રતિબિંબિત કરે છે, જે 6 દાયકાના રાજદ્વારી સંબંધો દ્વારા વધુ મજબૂત બન્યા છે। રાષ્ટ્રપતિ થર્મન અને તેમની પત્ની દ્વારા અર્પિત શ્રદ્ધાંજલિ ગાંધીજીના શિક્ષણની સર્વવ્યાપી પ્રાસંગિકતા અને ભારતની સીમાઓની બહાર તેમના પ્રભાવને યાદ અપાવે છે।